ખેતીવાડી કરતા હોય છે, આપણે રોજ ખેતર જતા હોય, પરંતુ બીજા દિવસે ખેતર જઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણા ખેતરમાં છે ત્યાં પોલ નાખવામાં આવી રહ્યો છે, કોઈ પણ મંજૂરી નહીં, કોઈ પણ નહીં. તો આ કઈ રીતે છે તે શક્ય બને? ખેડૂતો જે પોતાનો પાક છે તે વાવીને દેશનું ભરણ પોષણ કરતો હોય છે અને તેમના જે વાડીમાં આ રીતે દમન ગુજારવામાં આવે તો શું કહેશો? મારું નામ વિક્રમસિંહ છે. હા, અભણ માણસ છું. અંગૂઠા સાપ ઠેઠ નારી ચાણા સડક નીકળી ત્યાં રાવરી સડક રહીને ત્યાં હગું કોઈ ખેડૂને કામે ન જવા દેતા, કોઈ કામ કરવા નથી, વાડીમાં એને બારા કાઢી મેલે. તો અમારે બીજાને શું થાંભલો જે આવે એ તો બરોબર છે, પણ બીજાની વાડીમાં કોઈ ન રહેવા દેતા. પોલીસ વાળાનું એટલું દબાણ એને આપણે જે વાડીયા કામ કરતા હોય ને બે જાવ એટલે પાછું અમારે બે જવું પડે, ભાગી જવું પડે. વાડી મેકીને ભાગી જવાનું અમારે. તમારી જ વાડી મારી જ વાડી તો ભાગી જવાનું રે લો. તે નારી ચાણી સીમ કરીને રાવરિયા સાઈડે કરીને અહીંયા હગું અમને વાડીમાં કોઈ ન રહેવા દેતા. તો એનું અમારે શું કરવાનું? કાકા ખાસ કરીને કહેવાય કે ચોમાસાની જે છે નજીક આવી બેહાડી દે ગાડીઓમાં, અહીંયા બોલવા નથી દેતા, રહેવા દેતા વાડીમાં. છોકરાને બેહાડી દે, કોઈ મજૂરને ન રહે. આપણે વાડીયા ઢોરા પાવા જવા કે કઈ કોક તો વાડીયા અત્યારે વાવણીનો દિવસ છે, વાપવાનું હોય, મોટર રાખવાની હોય, તો કોઈ અમને વાડીમાં નહીં કરવા દેવાનું. આ કેવો ન્યાય?